જય માતાજી ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. હું છું કેતન ઠાકોર. વ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આ જગ્યાએ રોકાણા હતા. નહીં ધોઈને બધા લોકો તૈયાર થઈ ગયા છે, એટલે લંચ કરીને બેસવા માટે જઈ રહ્યા છીએ. બધા લોકો આવી ગયા છે, એટલે બસ અત્યારે હવે નીકળીએ છીએ. 4-5 દિવસ પહેલાં વરસાદ ઘણો હતો, તો તમે જોઈ શકો છો અત્યારે બી નાનું થોડું ઘણું એવું પાણી ભરાયેલું છે. ત્યાં રસ્તાઓના આજુબાજુ બી જગ્યાએ ઘણું બધું પાણી ભરેલું છે, તમે જોઈ શકો છો. મતલબ પાણી આવી ગયું હતું, જેના કારણે અત્યારે અમે નીકળી ગયા છે. પહેલાં તો અમે નાગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે જઈશું. ત્યારબાદ ગોપી તળાવ અને એના પછી બેટ દ્વારકા મંદિર છે ત્યાં અને બ્રિજ છે ત્યાં જવાના છીએ. આગળથી ઘણા બધા રસ્તા ઉપર પાણી આવેલું છે અને પાણી બી ભરેલું છે, તમે જોઈ શકો છો. રસ્તા ઉપર થઈને બી ઘણું બધું પાણી પેલી બાજુ જાય છે. વરસાદના કારણે ઘણું બધું પાણી આવેલું હતું. નાગેશ્વર મહાદેવ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં સરસ મજાનો ગેટ છે. બસ અત્યારે અમે ત્યાં અંદર એન્ટર થઈ રહ્યા છીએ. ત્યાં સરસ મજાનું લોકેશન છે. એક મંદિર દેખાય છે, એક બાજુ શિવજીની મૂર્તિ મોટી દેખાય છે, તમે જોઈ શકો છો. ત્યાં અદ્ભુત નજારો, મતલબ એમ તમે કહી શકો છો. અત્યારે અમે એન્ટર થઈએ છીએ મંદિરમાં દર્શન કરવા માટે. તમને પણ ચલો દર્શન કરાવીએ. બધા લોકો લજગરેમાંથી દર્શન કરવા માટે નીચે આવી ગયા છે. જે બધા સાથે જઈએ છીએ તમે જોઈ શકો છો. વરસાદના કારણે ત્યાં બી થોડું ઘણું એવું પાણી ભરાયેલું હતું, તમે જોઈ શકો છો. રસ્તા ઉપર બી નાગેશ્વર મહાદેવ મંદિરમાં સરસ મજાનું ગેટ છે, ત્યાં અંદર પ્રવેશી ચૂક્યા છે, તમે જોઈ શકો છો. ત્યાં ઘણા બધા મિત્રો, ઘણા બધા ભાઈ ભક્તો દર્શન કરીને બહાર આવ્યા છે. ત્યાં સરસ મજાનું મંદિર તમને દેખાઈ રહ્યું છે, તમે દર્શન કરી શકો છો. કારણ કે ત્યાં ફોન અંદર એલાઉડ નથી, કારણ કે આપણો ફોન એલાઉડ નથી, એટલે આપણો ફોન નહીં લઈ જઈ શકીએ અંદર. અને બહારથી દર્શન તમને અવશ્ય કરાવીશ. ને એના જોડે મંદિરની સામે શિવજીની વિશાળ પ્રતિમા આવેલી છે. આ પ્રતિમા અંદાજે 85 મીટર મોટી છે. આ પ્રતિમા ટી સિરીઝના માલિક ગુલશન કુમારે કરાવ્યું હતું. ત્યારબાદ આપણે પહોંચી ગયા ગોપી તળાવ. તમે જોઈ શકો છો સરસ મજાનો ગેટ છે. ત્યાં નાની મોટી દુકાનો બસ. ત્યાં ગેટની અંદર મતલબ ગોપી તળાવે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તમને ચલો દર્શન કરાવીએ. મિત્રોને બંને જોડી હસતા મજા કરતા ગેટની અંદર એન્ટર થતાં સરસ મજાનું એક નાનું મંદિર આવે છે, જે લખેલું છે રાધા કૃષ્ણ ગોપીજી. ત્યાં રામ નામનો તરતો પથ્થર હતો, મતલબ કે પથ્થર છે. ત્યાં પાણીની અંદર આ તરતો પથ્થર છે, તમે જોઈ શકો છો. મતલબ કે પાણીની અંદર આ તળે છે. તમે જોઈ શકો છો આ રામ નામનો તરતો પથ્થરો, મતલબ કે પાણીની અંદર તરસ, જેમ કે જોઈ શકો છો. એટલા માટે રામ નામનો પથ્થર તરીકે ઓળખાય છે. મજાનું મંદિર બી આવેલું છે, જે રાધા કૃષ્ણ અને ગોપીજીનું તમે જોઈ શકો છો. બસ અત્યારે હવે ગોપી તળાવ જોવા માટે જઈ રહ્યા છીએ.
ત્યાં સરસ મજાનું બજાર બી આવેલું છે. તમે જોઈ શકો છો ઘણી બધી અલગ અલગ વસ્તુ મળે છે. અહીંયાથી રસ્તો છે જે સીધા જવાનો, ત્યાં નજીક જ ગોપી તળાવ આવે છે. જોડે મુકેશભાઈ બી આવી ગયા છે. બંને ત્યાં જઈએ છીએ, તમે જોઈ શકો છો. સરસ મજાનું આપણે ગોપી તળાવની અંદર આપણે એન્ટર થઈ રહ્યા છીએ. જોઈ શકો છો અહીંયાથી તમને ગોપી તળાવ દેખાશે. અહીંયાથી ગોપી તળાવનો નજારો છે. ગોપી તળાવનો ઇતિહાસ ઘણો વર્ષો જૂનો, એટલે કે 5000 વર્ષોથી જૂનો ઇતિહાસ એમ કહી શકાય છે. ગોપી તળાવના ઇતિહાસની વાત કરું તો શ્રી કૃષ્ણ ભગવાનને 16,108 ગોપીઓ હતી. કૃષ્ણ ભગવાનને વૃંદાવનની ગોપીઓ અહીંયા કૃષ્ણ ભગવાનને દ્વારકા મળવા માટે આવ્યા હતા. શું જવાનું થયું તો વૃંદાવનમાં કૃષ્ણ ભગવાને એવી માયા રચાઈ કે અર્જુનને ભેગા મોકલ્યા હતા. અમે ગોપીઓની રક્ષા કરતા વૃંદાવનમાં મૂક્યા. આવતા આવતા આ તળાવ આવી તો બધી ગોપીઓ સ્નાન કરવા માટે પડી તો કૃષ્ણ ભગવાને હાથની હથેળીથી ભીલ લોકોને ઉત્પન્ન કર્યા કે તમે અર્જુન અને ગોપીઓની આ જગ્યા પરથી લૂંટી લો. તો ભીલ લોકોએ અર્જુનનું ધનુષ લૂંટી લીધું હતું. ગોપીઓ સ્નાન કરતી હતી તો વસ્ત્ર અને આભૂષણ લૂંટી લીધા હતા. ગોપીઓને ખબર પડી કે આ કૃષ્ણ ભગવાનની કંઈ માયા રચાય છે. તો ભગવાન કૃષ્ણને યાદ કર્યા. ભગવાન કૃષ્ણ આવીને કીધું કે તમને આ તળાવમાં મોક્ષ આપી દઉં. તો ગોપીઓએ કીધું માટે તો પ્રભુ અમે તૈયાર છીએ, પણ અમારી નિશાની શું રહેશે, અમને યાદ કોણ કરશે? તો કૃષ્ણ ભગવાને ગોપીઓ હતી તો ગોપીઓને કીધું કે તમારા શરીરની માટી બની જશે અને ગોપી ચંદન કહેવાશે. આ તળાવની ખાસ વાત તે ગોપીઓ શરીરની માટી નીકળશે તે ગોપી ચંદન કહેવામાં આવશે. કે ભગવાન કૃષ્ણએ અર્જુનનું અભિમાન હતું તે તોડ્યું હતું કે મહાભારતનું યુદ્ધ થયું અને પાંડવો જીતી જાય છે ત્યારે અર્જુન એવું થાય છે કે હું સૌથી શક્તિશાળી છું, મારા જેવો ધનુર્ધારી આખા વિશ્વમાં કોઈ નથી. એટલે ભગવાન કૃષ્ણએ તેમને એવું લાગ્યું કે આપણે અર્જુનનું અભિમાન ઉતારવું જોઈએ. જેથી એમને મિશન સોંપ્યું કે દ્વારકાથી લઈને મથુરા મૂક્યા વચ્ચે આ જગ્યાએ આવી તો ગોપી તળાવ કૃષ્ણ લીલા કરીને અર્જુનને લૂંટ્યો. એક વાક્ય ખૂબ પ્રચલિત થયું, સમય બલવાન નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહે ધનુષ વહી બાન. જગ્યાએ અર્જુન લૂંટાયો અને તેનું અભિમાન સૌથી ધનુર્ધારી અને સૌથી શૂરવીર શું આખું અભિમાન ચૂર થઈ ગયું. ગોપીઓએ સ્નાન કર્યું હોવાથી ગોપી તળાવ તરીકે ઓળખાય છે. ગોપી તળાવે દર્શન કરી રિટર્ન થઈ ગયા છે. ભાઈ દેખજો બધા લોકો આવી ગયા છે તો ટ્રાવેલ્સમાં બેસી રહ્યા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ અમારો હયાન કહે છે લાવો પપ્પા હું વિડીયો ઉતારવા માંડ્યો. ત્યારબાદ બેટ દ્વારકા જવા માટે રવાના થઈ ગયા. સુદર્શન બ્રિજ ઉપર પહોંચી ગયા. તમે જોઈ શકો છો સરસ મજાનો સુદર્શન બ્રિજ દેખાઈ રહ્યો છે. દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા માટેનું આ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બનવામાં આવેલો આ બ્રિજ છે. આ કેબલ બ્રિજનું નામ સુદર્શન સેતુ તરીકે ઓળખાય છે. આ બ્રિજની ભવ્યતા આના પરથી લગાવી શકાય, જે 1.5 લાખ ક્યુબ મીટર પથ્થરનો ઉપયોગ થયો છે, જેની 40થી વધારે એફેલ ટાવર બની શકે છે. 10,000 સ્ટીલ સ્ટડનો ઉપયોગ થયો છે, જે 100 બ્લુ વ્હેલના વજન બરોબર છે. 1,811 કિલોમીટર લાંબા કેબલનો ઉપયોગ થયો છે, જે માઉન્ટ એવરેસ્ટથી 200 ગણોથી વધારે ઊંચો છે. આ બ્રિજને બનાવવાનો ખર્ચો 979 કરોડ ખર્ચ થયો છે. 2.3 કિલોમીટર લાંબો, જે ઓખાથી બેટ દ્વારકા મળતો કેબલ બ્રિજ છે. 128 મીટર ઊંચે સ્તંભ પર 152 કેબલ લાગેલા છે. પ્રત્યેક સ્તંભ પર 67 કેબલ લાગેલા છે, જે બંને બાજુ થઈને 38 અલગ અલગ કેબલ લાગેલા
છે એમ ટોટલ 67 કેબલ થાય છે. આ બ્રિજ ઉપર સોલર પેનલ પણ લાગેલા છે જે 1 મેગાવોટ પાવર ઉત્પન્ન કરે છે, જે 1000 ઘરમાં વીજળી ઉત્પન્ન કરવાનું કામકાજ કરે છે. તમે જોઈ શકો છો સુંદર મજાનું આ સુદર્શન બ્રિજ દેખાઈ રહ્યો છે, જે મોરપીંછના ઉપર આકાર બી આપેલો છે. અદ્ભુત નજારો છે, તમે જોઈ શકો છો. બેટ દ્વારકાની અંદર તમે જોઈ શકો છો ઘણા બધા જહાજો, ઘણા બધા નાવડા તમને દેખાઈ રહ્યા છે, જે માછીમારો પોતાના નાવડા લઈને મતલબ મચ્છી જે એમનો વ્યવહાર રોજિંદા જીવનનો વ્યવહાર કરતા હોય છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે પહોંચી ગયા બેટ દ્વારકા. બેટ દ્વારકાથી આપણે સરસ મજાનું ત્યાં મંદિર આવેલું છે દ્વારકાધીશનું, ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે, જે ત્યાંનો લોકલ સગરામાં મતલબ બેસીને તમે જોઈ રહ્યા છો ફેમિલી સાથે. દ્વારકાધીશ મંદિરે આપણે પહોંચી ગયા છે. આ રસ્તો દેખાય છે, ત્યાંથી બસ હવે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યાં બી અંદર લગભગ નહીં ફાઇનલ ફોન નહીં લઈ જવા દેતા, તો ફોન અંદર નહીં લઈ જઈએ, પણ બહારનો નજારો તમને આવશ્યક તમે નિહાળી શકો છો, તમે જોઈ શકો છો. આપણે દર્શન કરીને રિટર્ન થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે દ્વારકાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જઈશું. ચલો તમને પણ દર્શન કરાવીએ. આપણે દ્વારકા પહોંચી ગયા છે. ત્યાં તમે જોઈ શકો છો ગોમતી ઘાટનો સરસ મજાનો નજારો. ત્યાં ગોમતી નદી મતલબ કહી શકાય, ત્યાંનો સરસ મજાનો નજારો અહીંયા તમને દેખાઈ રહ્યો છે. ત્યાં પાણી નદીનું સરસ મજાનું દરિયા કિનારેથી પાણી આવે છે. આ સરસ મજાની જગ્યાને ગોમતી ઘાટ તરીકે ઓળખાય છે. તમે જોઈ શકો છો પાછળ નજારો સરસ મજાનો ગોમતી ઘાટ તરીકે ઓળખાય છે. ગોમતી ઘાટના કિનારે સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો. ત્યાંથી દ્વારકાધીશના દર્શન કરવા માટે ફેમિલી સાથે જઈ રહ્યા છો, તમે જોઈ શકો છો. ત્યાં પાણીના મોજા આવવાના કારણે મતલબ નાના મારા હયાન ખુશીની બીવબી છે.
બસ હવે અહીંયાથી દ્વારકાધીશ મંદિર જવાનું બજાર સ્ટાર્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અલગ અલગ ઘણી બધી વસ્તુઓ મળી રહી છે. દરેક વસ્તુ અહીંયા મળે છે, તમે જોઈ શકો છો. દ્વારકા બજાર. હા જોજો બેટા. બસ હવે દ્વારકાધીશ મંદિરે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો પાછળ દ્વારકાધીશનું સરસ મજાનું મંદિર દેખાઈ રહ્યું છે. તો આપણે દર્શન કરવા માટે અંદર જઈએ છીએ. ત્યાં અંદર ફોન એલાઉડ નથી, તો આપણે ફોન લોકરમાં મૂકી અને દર્શન કરવા માટે ચાલો જઈએ છીએ. તમને બહારથી સરસ મજાના મંદિરના દર્શન અવશ્ય કરાવીશ. તમે જોઈ શકો છો સરસ મજાનું ત્યાં મંદિર તમને દેખાઈ રહ્યું છે. જય દ્વારકાધીશ.